જય શ્રી કૃષ્ણ. આજે રંગપંચમી કહેવાય છે કે ફાગણ સુદ પાંચમને રંગપંચમી કહેવામાં આવે છે. આજે દેવી દેવતાઓ બ્રહ્માંડમાંથી ધરતી ઉપર આવે છે હોળી રમવા માટે, એટલે તેને દેવપંચમી પણ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આજે આપણે કલર ઉડાડવા જોઈએ બ્રહ્માંડમાં, જેથી આપણા જીવનમાં પોઝિટિવિટી આવે અને આપણે ક્યાંક ને ક્યાંક દેવતાઓ સાથે હોળી રમી રહ્યા છે એવો ભાવ પણ થાય. હિરણ્ય કશ્યપનો આ દિવસે વધ કર્યો હતો અને ત્યારે બધાએ કલર ઉડાડ્યા હતા અને તેથી આ દિવસને પણ દેવપંચમી કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જ્યારે સતી માતાએ દેહ ત્યાગ કર્યો હતો ત્યારે શિવજીએ ઘણા જ વર્ષો તપમાં જતા રહ્યા હતા. આ જોઈને તારકાસુર નામના અસુર રાજાએ ઘણા વર્ષો તપ કરીને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે હું શિવજીના પુત્ર દ્વારા જ મરું, અને તેમણે આ વરદાન માંગીને બ્રહ્માંડમાં હાહાકાર મચાવી દીધો. આખરે બધા જ દેવી દેવતાઓ માં આદ્યશક્તિ પાસે ગયા અને તેમને કીધું કે તમે જ આનું નિરાકરણ લાવી શકો છો. એ તરત જ હિમાલયના પુત્રી તરીકે જન્મ લીધો, તપ કર્યા અને શિવજી પાસે પોતાના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. શિવજી તો તપમાં લીન હતા, તેથી બધા દેવી દેવતાઓએ કામદેવને તેમનો તપ ભંગ કરવા માટે મોકલ્યા. ઘણા જ પ્રયત્ન પછી શિવજી જ્યારે ઉઠ્યા ત્યારે કામદેવને તેમણે ત્રીજી આંખથી તેમનો વધ કરી નાખ્યો. પણ બધા દેવી દેવતાઓએ આ વાતની તેમને જાણ કરી કે તારકાસુરે બ્રહ્માંડમાં હાહાકાર મચાવ્યો. આ જોઈને શિવજીએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો અને ત્યારે બધા દેવી દેવતાએ ખુશ થઈને કલર ઉડાડ્યા, રંગો ઉડાડ્યા અને તેથી આ દિવસને રંગપંચમી પણ કહેવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.